ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા પોતાની જાતની અને પોતાના પરિવારની કાળજી લેતા હશો. લોંગ વીકેન્ડ છે, શુક્ર શનિ રવિનું. આપણે વેઇટ કરીએ થોડીક વાર, 3 મિનિટ બાકી છે, પછી આપણે ઇન્સ્ટા લાઈવ સ્ટાર્ટ કરીશું. લેટ અસ વેઇટ ફોર પીપલ ટુ જોઈન. આજનો વિષય ખૂબ જ સેન્સિટિવ અને એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે વેઇટ કરીએ લોકો જોઈન થાય. હજી આપણી પાસે 2-3 મિનિટનો સમય બાકી છે. જે લોકો ઇન્સ્ટા લાઈવ સાથે જોડાઈ રહ્યા છે એ લોકોનું સ્વાગત કરું છું. થોડીક રાહ જોઈએ, કારણ કે આજનો વિષય ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સેન્સિટિવ વિષય છે. આઈ વેલકમ યુ ઓલ ઓન ધીસ ઇન્સ્ટા લાઈવ વિથ ડૉક્ટર જ્યોતિક બચેજ. Yes, so I welcome you all on this Insta Live with Dr. જ્યોતિક બચેજ. અને આજનો વિષય જે છે એ ખૂબ જ સેન્સિટિવ અને અગત્યનો વિષય છે. આજનો વિષય છે મોબાઈલ એન્ડ માઇન્ડ, એટલે કે મોબાઈલ અને માનસિક આરોગ્ય. સૌથી પહેલાં તો આપ સૌનું સ્વાગત કરું છું જે લોકોએ આ ઇન્સ્ટા લાઈવ સાથે જોડાઈ ગયા છે અહીંયા આ પ્લેટફોર્મ પર. અને આઈ થિંક આ પહેલું કે બીજું જ ઇન્સ્ટા લાઈવ છે સિંગલી હું કરી રહ્યો છું, બાકી જનરલી ફેસબુક લાઈવ કરતો હોઉં છું. તો થેન્ક યુ ફોર જોઈનિંગ ઓન ધીસ વિથ મી ઓન ધીસ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ. જે પણ વાત આજે આપણે કરીશું એ કોઈ પણ જાતની, કોઈ પણ વ્યક્તિગત લોકોની કે વ્યક્તિગત કેસની વાત નથી. મારા આટલા વર્ષોના પ્રેક્ટિસનો અનુભવ છે, એટલે કદાચ કોઈકના જીવન સાથે અમુક વાતો સંકળાયેલી તમને જણાય કે એવું લાગે કે ના તો મારી જ વાત કરે છે, તો એ માત્ર સંયોગ છે. માત્ર ને માત્ર હું મારા પોતાના પ્રેક્ટિસના રિલેટેડ જ વાત કરવાનો છું, અને બને ત્યાં સુધી માનસિક આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય અને લોકો પોતાની માનસિક આરોગ્યની વધુ સારી રીતે કાળજી લેતા થાય એવો પ્રયત્ન છે આ ઇન્સ્ટા લાઈવથી. અને માધ્યમ જે છે એ સૌના સુધી પહોંચે. ઇન્સ્ટાગ્રામ તો બધા લોકો પાસે હશે જ એવું માનું છું. અને આ વિડીયો આ ઇન્સ્ટાગ્રામમાં આ મારા પ્રોફાઇલ પર, સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના પ્રોફાઇલ પર પરમેનન્ટલી અહીંયા જ રહેવાનું છે. એટલે કદાચ કોઈક આ સમય ચૂકી જાય તો એ લોકો પણ આ વિડીયો પછીથી જોઈ શકે છે. અને થેન્ક યુ સો મચ ઓલ પીપલ હુ હેવ જોઈન્ડ ઇન ગુડ નંબર્સ વિથ ધીસ ઇન્સ્ટા લાઈવ. તો જે મોબાઈલ અને માઇન્ડની વાત કરું એ કે કેમ આ ટૉપિક સેન્સિટિવ છે, કારણ કે મોબાઈલ છે ને હવે બહુ પર્સનલ બાબત થઈ ગઈ છે. સેન્સિટિવ એટલા માટે કે મોબાઈલ વિશે કોઈ પણ કોમેન્ટ કરવી કે કોઈ પણ વાત કરવી કે ચર્ચા કરવી એ લોકોને પર્સનલ જીવનની ચર્ચા કરવી એટલું સેન્સિટિવ છે. અને ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે મોબાઈલ વગરનું જીવન અશક્ય છે. મોબાઈલ આપણા જીવનનો ભાગ છે જ.
આપણે એવું ગમે તેટલું વિચાર કરીએ કે મોબાઈલથી આપણે દૂર રહીએ કે આપણે મોબાઈલ અમુક કલાકો બંધ રાખીએ, પણ મોબાઈલ આપણા જીવનનો એક ભાગ છે કે જેને આપણે સેપરેટ કરી શકીએ એમ છીએ નહીં. અને એટલા જ માટે આ વાત સેન્સિટિવ અને ઇમ્પોર્ટન્ટ બંને છે. મોબાઈલ ઇન અ બ્રોડ સેન્સ જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે ટેલિકમ્યુનિકેશન કે આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ એને મોબાઈલ ડિવાઇસ કહીએ છીએ. આજકાલના જમાનામાં સ્માર્ટફોન કહેવામાં આવે છે. હવે સ્માર્ટફોન જે છે એનો ઇતિહાસ ઘણો બધો બહોળો છે, પણ માનસિક આરોગ્ય સાથે આ સ્માર્ટફોન કઈ રીતે જોડાયેલો છે? કારણ કે જે પોઝિટિવ ઉપયોગ જે મોબાઈલનો કે સ્માર્ટફોનનો થવો જોઈએ કે જેને માટે સર્જાયો હતો, એ પોઝિટિવ ઉપયોગ કરતાં ઘણા બધા એવા ઉપયોગ છે કે જેને કારણે માનસિક આરોગ્ય પર અસર આવે છે. સ્માર્ટફોન જે છે એ વ્યક્તિને એકબીજાથી જોડે છે, પરિવારને એકબીજાથી નજીક લાવે છે, મિત્રોને, ભાઈબંધોને, બહેનપણીઓને એકબીજાથી નજીક લાવનારું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એનું સર્જન એના માટે જ થયેલું, ફોર કમ્યુનિકેશન. ઇવન તમે કોઈ પણ સોશિયલ મીડિયાની એપ જુઓ, ઇન્ક્લુડિંગ આ ઇન્સ્ટાગ્રામ જે આપણે અત્યારે એના પર લાઈવ કરી રહ્યા છીએ, તો આ બધી જ સોશિયલ મીડિયાની એપ પણ એકબીજા સાથે રેગ્યુલર કમ્યુનિકેશનમાં, વાર્તાલાપમાં, વાતચીતમાં રહીએ એને માટે એનું સર્જન થયેલું. તો પછી આટલો બધો હોબાળો કે હોવાપો કેમ છે? માનસિક આરોગ્ય જે છે એ મોબાઈલને કારણે કે સોશિયલ મીડિયાને કારણે એ અસરગ્રસ્ત થાય છે કે ઇફેક્ટ થાય છે, એમાં આટલો બધો હોવાપો ને હોબાળો કેમ છે? ઘણા લોકો એવું પણ કહેતા થઈ ગયા છે કે માણસ મોબાઈલને નથી વાપરી રહ્યો, પણ મોબાઈલ માણસને વાપરે છે. તો આવું કેમ? અથવા તો આપણે મોબાઈલને અમુક કલાકો સ્વિચ ઓફ કરીને કેમ બાજુ પર નથી મૂકી શકતા? રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગતા પછી તરત જ જે વસ્તુ આપણે અડીએ છીએ મોબાઈલ છે. તો આટલું બધું મહત્વતા, આટલી બધી એનું જે કહીએ કે પ્રસાર કહો કે આટલો બધો ઉપયોગ શેને માટે, શા કારણે થતો ગયો છે, હજી વધતો જાય છે, એનું કારણ શું, એની પણ ચર્ચા આપણે કરીશું. બીજું કે મોબાઈલ અને માનસિક રોગો વિશે શું કનેક્શન છે એના વિશે વાત કરીશું. અને મોબાઈલથી થતા અમુક નવા માનસિક રોગ કે માનસિક તકલીફો છે એના વિશે પણ વાત કરીશું. મોબાઈલ અને પ્રેગ્નન્સી એટલે સગર્ભા અવસ્થા એના વિશે વાત કરીશું. મોબાઈલને કારણે બાળકો પર શું અસર થાય એના વિશે પણ આજે ચર્ચા કરીશું. તો આવનારી 20-25 મિનિટ ખૂબ જ અગત્યની છે. મોબાઈલ અને માનસિક આરોગ્યને લગતા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ તમારા મનમાં મૂંઝવણ હોય, તે તમે કોમેન્ટ સેક્શનમાં નીચે પોસ્ટ કરી શકો છો. ટાઈપ કરીને મને મેસેજમાં કોમેન્ટ સેક્શનમાં તમારા સવાલો પોસ્ટ કરી શકો છો. હું એનો લાઈવ જવાબ પણ આપીશ. તો ડેટા એવું કહે છે કે આશરે સરેરાશ દરેક વ્યક્તિ દિવસની 150 મિનિટ મોબાઈલ પર પસાર કરે છે. અને 150 મિનિટ સળંગ બી હોઈ શકે ઘણીવાર. 150 મિનિટ એટલે કેટલા કલાક થયા? 2.5 કલાક. કે એવરેજ આપણે એક દિવસનું 2.5 કલાક મોબાઈલ અથવા સોશિયલ મીડિયા અથવા કોઈ પણ જાતની એપનો ઉપયોગ કરીએ છીએ. તો અઠવાડિયાના કેટલા થયા? જેનું ગણિત પાકું હશે એને ગણી કાઢ્યું હશે કે અઠવાડિયાના લગભગ 16 કલાક જેવા થાય. તો મહિનાના કેટલા થયા? મહિનાના 64 થી 65 કલાક જેટલા થાય. અને વર્ષના કેટલા થયા? વર્ષના આશરે 750 કલાક જેવા થાય. 750 કલાકને તમે 24 વડે ભાગો તો 30 દિવસ થાય. સરવાળે વાત એ છે કે આપણે આખા વર્ષમાં 1 મહિનોનો ટાઈમ, 1 મહિના જેટલો સમય આપણે મોબાઈલના ઉપયોગમાં વાપરીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હશે કે ના, અમારે તો કામ ધંધો જ મોબાઈલને કારણે છે, કે અમારું તો બધો વ્યવસાય, અમારે તો એકે એક વસ્તુ બધી મોબાઈલમાં જ છે. તો બરાબર છે, પણ તો પણ 1 મહિનો, આખા વર્ષમાંથી 1 મહિનો તો આપણે મોબાઈલ વાપરીએ છીએ અને 11 મહિના બાકી બધા કામ કરીએ છીએ. કુતૂહલ જગાવે એવી વાત છે આ.
અને જ્યારે 1 મહિનો આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરતા હોઈએ તો હું સમજી શકું કે તમે ઇન્સ્ટ્રુમેન્ટને વાપરતા નથી, ઇન્સ્ટ્રુમેન્ટ તમને વાપરે છે. તમે તમારા સમય મુજબ, તમે તમારા પ્રાયોરિટી કે ખરેખર ટાઈમ મેનેજમેન્ટ મુજબ તમે મોબાઈલનો ઉપયોગ નથી કરી રહ્યા. મોબાઈલ એના પોતાના આલ્ગોરિધમ મુજબ તમારો ઉપયોગ કરે છે. કારણ કે જે સમય આપણે આમાં પસાર કરીએ છીએ, તો હવે આપણે એ વિચારવું પડે કે એટલો સમય જે આપણે મોબાઈલમાં પસાર કરીએ છીએ, આખા વર્ષમાં 1 મહિનાનો સમય, એ 1 મહિનામાં બીજું કેટલું કામ થઈ શકે, બીજી કેટલી પ્રવૃત્તિ થઈ શકે, બીજી કેટલી વાતો થઈ શકે, કેટલા નવા મિત્રો બનાવી શકીએ, કેટલા નવા નવા વિષયો વાંચી શકીએ, કોઈને સંગીતનો શોખ હોય તો કેટલા ગીતો સાંભળી શકીએ, ફેમિલી સાથે સમય પસાર કરી શકીએ. કેટલી એવી પ્રવૃત્તિઓ છે જે આપણે આ 1 મહિનામાં કરી શકીએ ને એ સમય આપણે મોબાઈલમાં પસાર કરીએ છીએ. વાત એ છે કે આ સમય ઘટવાનો નથી, વધવાનો જ છે. રિસર્ચ તો એમ કહે છે કે મોબાઈલ અને માનસિક આરોગ્યની સીધી લેવેચ છે, સીધું કનેક્શન છે. આટલો બધો મોબાઈલનો ઉપયોગ કેમ થતો જાય છે? કારણ કે જ્યારે મોબાઈલ હાથમાં ઉપાડવામાં આવે અને એનું સ્ક્રીન અનલોક કરવામાં આવે ત્યારે એને કારણે આંખો અને મગજ એ બે એક સાથે કાર્યરત થાય છે. એ કાર્યરત થાય એટલે મગજની અંદર ડોપામાઇન નામનું એક રસાયણ આવે, એ રિલીઝ થાય. ડોપામાઇન રિલીઝ થાય એ ડોપામાઇનનું કામ શું છે? પ્લેઝર, મજા, આનંદ, એક્સાઇટમેન્ટ, ઉત્સાહ લાવવાનું. અને જેવું તમે સ્ક્રીન ખોલ્યું એવું ડોપામાઇન રિલીઝ થયું મગજમાંથી, એનો સ્ત્રાવ રિલીઝ થયો એટલે મજા આવી, આનંદ આવ્યો. પછી શું થાય છે ખબર છે? વારાફરથી વારા આપણને હજી આનંદ લેવો છે, હજી એક્સાઇટમેન્ટ લેવું છે, હજી મજા કરવી છે, એવું થતું જાય. આ શરૂઆતના સ્ટેજની વાત કરું છું. અને એ મજાનો અંત જ નથી આવતો. જેમ આનો ઉપયોગ વધતો જાય છે એમ મગજને એવી અપેક્ષા આવે છે કે હજી વધારે આનંદ આવશે, હજી વધારે મજા આવશે, હજી વધારે કંઈક કરીશું. પણ ખરેખર તો ડોપામાઇનનો જે લેવલ છે કે ડોપામાઇનનો જે સ્ટોરેજ છે એ તો લિમિટેડ છે, અનલિમિટેડ થોડી છે કોઈને. એ ડોપામાઇનના સ્ટોર ધીમે ધીમે ઓછા થવા માંડે, એની ઉણપ થવા માંડે. એટલે જે તમને પહેલાં 5-10 મિનિટ મોબાઈલ ઉપયોગ કરવામાં મજા આવતી હતી, રિલેક્સેશન મળતું હતું, એ તમે હવે 25 મિનિટ વાપરો છો કે કલાક વાપરો છો તો તમને મજા નથી આવતી. એટલે લોકો શું કરે છે? સ્ક્રોલ કર્યા કરે, એક પછી એક સ્ક્રીન સ્ક્રોલ કર્યા કરે, રીલ બદલ્યા કરે, ફોટા બદલ્યા કરે, કોમેન્ટ જોયા કરે, કંઈક ને કંઈક અડધું મૂવી જુએ, અડધી સિરીઝ જુએ, પછી બીજું કંઈક જુએ. એનું કારણ આ જ કે ડોપામાઇન તમારા મગજમાંથી ધીમે ધીમે ખૂટતું જાય છે. ડોપામાઇન જેટલું ખૂટે એટલી વાર વધારે ને વધારે મન એ પ્રવૃત્તિ તરફ દોરાતું જાય. વાત એ લેવલે પહોંચે કે ડોપામાઇનનો સ્ત્રાવ રિલીઝ થશે, ડોપામાઇન ધીમે ધીમે મગજમાં રિલીઝ થશે, એ અપેક્ષાએ આપણે વર્ષના ઘણા બધા કલાકો, જેમ મેં અગાઉ વાત કરી એમ, એક આખો મહિનો આપણે મોબાઈલમાં પસાર કરીએ છીએ. તમને લોકોને નવાઈ લાગશે કે કેમ આટલી બધી ગણતરી કરવી અને કેમ આટલું બધું વિજ્ઞાન સમજાવવું. કારણ કે ડોપામાઇન જ્યારે ખૂટી જાય છે ને ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થવાના શરૂ થાય છે. ગુસ્સો, ઉશ્કેરાટ, ઉદાસીનતા, નિરાશા, હતાશા, માનસિક ગભરાટ થવું, વહેમ શંકા થવી, સંબંધોમાં અંદરથી અસુરક્ષિત એટલે કે ઇન્સિક્યોરિટી ફીલ કરવી, વારંવાર રિપીટ ચેકિંગ કર્યા કરવું, અંદરથી ઉત્તેજના થવી કે હજી કોઈ મને કોન્ટેક્ટ કરશે, એને કારણે રાતોની રાતો જાગવી એટલે કે ઉજાગરા કરવા. સાથે સાથે વિના કારણે બિનજરૂરી માહિતી સર્ચ કરીને પોતાની જાત સાથે કે પોતાના જીવન સાથે એને કોરિલેટ કરવું કે જોડી દેવું. આવા ઘણા બધા લક્ષણો મોબાઈલને લગતા વ્યસન અથવા તો મોબાઈલના અતિરેક ઉપયોગને કારણે થતા હોય છે. અને આ બધા
જે છે લક્ષણો જો ચાલ્યા કરે, એવા મહિનાઓ અને અઠવાડિયા અને મહિના અને દિવસો વીત્યા કરે, તો એ માનસિક રોગમાં પરિણામે છે. વિજ્ઞાનની રિસર્ચ તો એવું પણ કહે છે કે જે લોકો મોબાઈલમાં દિવસના 3 કલાક કે 5 કલાક કરતાં વધારે સમય પસાર કરે છે દરરોજ બિનજરૂરી, એ લોકોને ગંભીર માનસિક રોગ જેમ કે બાયપોલર ડિસઓર્ડર, ઓસીડી, સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા રહે છે. અને આ બધા રોગ એવા છે કે જેની તમારે દવા જ કરાવવી પડે, જે કાઉન્સિલિંગથી કે વાતચીતની સારવારથી મટે નહીં. વિજ્ઞાન એવું પણ કહે છે કે જે કોઈ વ્યક્તિ મોબાઈલ વાપરતું હોય વધુ ને વધુ, મોબાઈલ વગર રહી ના શકતું હોય, જાણે કે મોબાઈલનું વ્યસન હોય, એના મગજનો MRI અને કોઈ દારૂ, અફીણ, ગાંજો પીતું હોય વર્ષોથી, એના મગજનો MRI, એ બંને MRI સરખા જ છે. બંને લોકોના MRIમાં કશો ફેર નથી. મોબાઈલ એટલું જ નુકસાન કરે જેટલું કોઈ વ્યસન નુકસાન કરે છે. ઘણા બધા લોકો ઇન્સ્ટા લાઈવ પર જોડાઈ રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે ઓન ધીસ ઇન્સ્ટા લાઈવ વિથ ડૉક્ટર જ્યોતિક બચેજ. તો મગજમાં કોષ ઘસાવા માંડે છે, મગજમાં રસાયણો ખૂટવા માંડે છે, મગજના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ થાય છે. અને જે મેં અગાઉ વાત કરી એમ કે પ્રેગ્નન્સી, સગર્ભ અવસ્થામાં જ્યારે મોબાઈલનો વધારે ઉપયોગ કરવામાં આવે તો સ્ત્રી એટલે લેડીઝ જે પ્રેગ્નન્ટ છે એને તો પ્રોબ્લેમ થાય જ છે, કારણ કે એના બ્લડ સર્ક્યુલેશનમાં, એના મગજના રસાયણમાં તો ફેરફાર થાય જ છે. પણ જે બાળક જે ગર્ભમાં છે એના મગજના વિકાસમાં પણ ફેરફાર થાય છે. જે મહિલાઓ સગર્ભ અવસ્થામાં વધુ મોબાઈલ વાપરતી હોય છે એ લોકોના બાળકો વધુ પડતા ચંચળ, વધુ પડતા ચીડિયા, અથવા તો એ લોકોના મગજના વિકાસ પણ બીજા બાળકોની સરખામણીના ધીમા હોય છે, એવું પણ જોવા મળ્યું છે. એટલે આ તો સગર્ભ અવસ્થા અને મોબાઈલના ઉપયોગની વાત થઈ. બાળકો 2 થી 5 વર્ષ, 2 થી 7 વર્ષ, 2 થી 13 વર્ષના બાળકો જે મોબાઈલ કે ગેમ કે કોઈ પણ જાતની એવી એપના એ લોકો ઉપયોગ કરતા હોય છે, એ લોકો પર શું અસર થાય છે? તો એ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ જે છે, જેને અટેન્શન સ્પાન કહીએ છીએ કે કોન્સન્ટ્રેશન કહીએ છીએ, કોન્સન્ટ્રેશનમાં ઉણપ આવે છે, ભણતરમાં પ્રોબ્લેમ થાય છે, યાદશક્તિમાં તકલીફ થાય છે, ચીડિયાપણું થાય. એટલે એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ થતી હોય, જેમ કે મમ્મી પપ્પાની વાત ના માનવી, બિનજરૂરી ડિમાન્ડ કર્યા કરવી, સાથે સાથે કોઈ પણ વસ્તુ છે એમાં જૂઠું બોલવું, છટકબારીઓ શોધવી, વર્તનના પ્રોબ્લેમ, વધુ પડતી વાતો કર્યા કરવી, આવા ઘણા બધા લક્ષણો બાળકોમાં થાય છે કે જે લોકો મોબાઈલનો બિનજરૂરી અને અતિરેક ઉપયોગ કરે છે. બીજું કે 10 વર્ષથી 19 વર્ષના જે ટીનેજર્સ છે એ લોકોનો તો મગજનો વિકાસનો ટાઈમ જ ટીનેજમાં છે, ને એવા સમયમાં જો મોબાઈલનો ઉપયોગ વધુ થાય તો એને હિસાબે મગજમાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નામનો એક ભાગ છે, એનો વિકાસ અટકે છે. એટલે એને કારણે લોજિક છે, રિઝનિંગ છે, જજમેન્ટ છે, લાગણીઓનું મેનેજમેન્ટ છે, સમયનું આયોજન છે, કોઈ પણ પ્રવૃત્તિ જે છે એનું આયોજન છે, પોતાના જીવનનું આખું આયોજન, એ બધું વેરવિખેર થઈ જાય છે. અને આ બધા મારા શબ્દો નથી, આ બધી રિસર્ચ થયેલી છે. તો બાળકો જે મોબાઈલનો ઉપયોગ કરે છે એ લોકોને આટલી બધી નુકસાન થાય છે. બીજું એ પણ રિસર્ચ છે કે જે બાળકો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે એ લોકોને એડલ્ટ અવસ્થામાં એટલે પુખ્ત વયના એ લોકો થાય તે લોકોને માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. તો મોબાઈલ જે છે એનો વ્યાપ આટલો બધો છે. છેલ્લા 15 વર્ષના રિસર્ચ પ્રમાણે મોબાઈલ સાથે જોડાયેલા નવા માનસિક રોગો પણ જોવા મળે છે, જેમ કે રિંગ એન્ઝાયટી અથવા ફોન એન્ઝાયટી અથવા ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ. એમાં એવું થાય વ્યક્તિને કે હમણાં મારા ફોનની રિંગ વાગી, લાવ જોઈ લઉં. એવો આભાસ થાય અંદરથી કે ફોનમાં કંઈક રિંગટોન વાગી રહી છે, મારો જ ફોન નહીં હોય ને. તો એવી અંદરથી ગભરાટ કે અંદરથી રઘવાટ થાય છે કે ફોનમાં નોટિફિકેશનના રિંગટોન વાગી છે, ફોનમાં કંઈક ચેક કરી લઉં. અને એ ગભરાટને, ફફડાટને કારણે સતત એક મગજ ફોન જ્યાં જે કંઈ દિશામાં પડ્યો છે ત્યાંનું ત્યાં જ રહે છે.
તમારું મન કે તમારું માઇન્ડ હવે અત્યારે જે હાલમાં તમે વર્ક કરી રહ્યા છો એમાં ફોકસ નથી રહેતું, પણ ફોન જ્યાં પડ્યો છે ત્યાં ફોકસ રહે છે. આને ફોન એન્ઝાયટી કહેવાય કે રિંગ એન્ઝાયટી કહેવાય, કે હમણાં રિંગ વાગશે, હમણાં નોટિફિકેશનનો સાઉન્ડ વાગશે. અને એન્ઝાયટીના હિસાબે વ્યક્તિ અગત્યના કામોમાં ભૂલો કરે છે, બેધ્યાનપણું થઈ જાય છે. ખરેખર વાત જે સાંભળવાની હોય માણસની એ સાંભળી નથી શકતા. બીજો એક એવો જ રોગ છે જેનું નામ છે સેલ્ફાઇટિસ. તમે જોયું હશે ઘણા લોકો ગમે તે જગ્યાએ જાય ત્યાં સેલ્ફીઓ જ લીધા કરતા હોય છે. અંદરથી એવો આવેગ આવે છે કે સેલ્ફી લેવી જ જોઈએ, સેલ્ફી વગર તો પોતાનો મોબાઈલ કે પોતાનું જીવન અધૂરું છે. અને આ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશને વાત કરી છે કે સેલ્ફાઇટિસ નામનો રોગ છે કે જેમાં વ્યક્તિને અંદરથી ધૂન લાગેલી હોય છે કે કોઈ પણ નાનામાં નાની જગ્યા કે કોઈ પણ જગ્યાએ સેલ્ફી જ પાડ્યા કરવા અને પછી એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરવા. અને અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન એવું પણ કહે છે કે જે લોકોને પોતાની લાઈફ પ્રત્યેની ઇન્સિક્યોરિટી છે, જે લોકો પોતાની જાતની સેલ્ફ ઇમેજ કે સેલ્ફ કોન્ફિડન્સમાં ઉણપ ધરાવે છે, એ લોકો આ સેલ્ફીના શિકાર બની જાય છે. એટલે સેલ્ફી જે છે એ વારંવાર લેવી, બિનજરૂરી લેવી, એ સેલ્ફી વારંવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી અને સેલ્ફાઇટિસ નામનો રોગ પણ કહેવામાં આવે છે. સેલ્ફી વારંવાર પાડવાથી વ્યક્તિનું સ્વચ્છંદીપણું કે વ્યક્તિનું સ્ટબનનેસ, જિદ્દીપણું પણ વધતું જતું હોય છે. કેમ? કારણ કે સેલ્ફી પાડવાથી કે વારંવાર સોશિયલ મીડિયા પર રોજ 2, 4, 5 પોસ્ટ નાખવાથી પોતાની એક વર્ચ્યુઅલ ખોટી ઇમેજ, એટલે ખરેખર વર્ચ્યુઅલ સેલ્ફ ઇમેજ કે જે ખરેખર ખોટી છે, વાસ્તવિકતામાં તો તમે એવું જીવી જ નથી રહ્યા, એવું તમે દુનિયાને બતાવવા જઈ રહ્યા છો. એટલે જ્યારે પછી વાસ્તવિકતાનો સામનો થાય છે ત્યારે વ્યક્તિ પાછું પડે છે, વ્યક્તિને માનસિક તકલીફો થાય છે. તમે જોયું હશે ખાસ કરીને કે જે લોકોના ફોટા અને વિડીયોને બધા એકદમ જોરદાર હોય એ લોકો ખરેખર વાસ્તવિક જીવનમાં એટલી પ્રગતિ કરે છે કે નહીં એ બાબત પર બહુ મોટો ક્વેશ્ચન માર્ક હોય છે. એટલે સેલ્ફાઇટિસ નામના રોગના હિસાબે વ્યક્તિ વારંવાર સેલ્ફી પાડ્યા કરે છે. ત્રીજો એક રોગ છે જેનું નામ છે નોમોફોબિયા અથવા મોબાઈલ ફોન એડિક્શન. ઘણીવાર તમે જોયું હશે કે મોબાઈલ વગર લોકો રહી જ ના શકે. મોબાઈલનું નેટવર્ક ના પકડાય તો બે બાકડા થઈ જાય કે નેટવર્ક તો પકડવું જ પડશે, નહીં ચાલે. વાઈફાઈ ના પકડાય, જીપીઆરએસ ઇન્ટરનેટ ના પકડાય તો એકદમ અંદરથી ઇરિટેટ થઈ જાય, અકળાઈ જાય, ઉશ્કેરાટમાં આવી જાય, રઘવાટમાં આવી જાય, બીજા પર ગુસ્સો કાઢે કે પરિસ્થિતિ પર દોષ આપવાનું શરૂ કરે. તો એને કહેવાય છે નોમોફોબિયા, કે જ્યાં ખરેખર હું મારા મોબાઈલથી છૂટો પડી જઈશ, હું દુનિયાથી છૂટો પડી જઈશ નહીં, મોબાઈલથી છૂટો પડી જઈશ, વિખૂટો પડી જઈશ. મોબાઈલને કારણે તમને સેપરેશન ફીલ થવાનું શરૂ થઈ જાય છે. નોમોફોબિયાની સાથે સાથે બીજો જે કોઈ એવો રોગ છે જેને કહીએ છીએ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે જ્યાં વ્યક્તિ રોજને માટે બીજા લોકોના અકાઉન્ટ જોજો કરે છે કે દુનિયામાં લોકો શું કરી રહ્યા છે, પોસ્ટ બધી સોશિયલ મીડિયા પર વારંવાર જોજો કરે છે કે હું રહી જવું ના જોઈએ. કોઈના જીવનમાં કે કોઈની લાઈફમાં શું બની રહ્યું છે એ જોયા વગર હું રહી જવું ના જોઈએ. ફિયર ઓફ મિસિંગ આઉટના હિસાબે વ્યક્તિ જે છે એ વધારે ને વધારે અંદરથી રઘવાટ્યું કે ટેન્શનવાળું થતું જાય છે. કારણ કે એને સતત મગજમાં એ જ હોય કે મારાથી કંઈ રહી ના જવું જોઈએ, મેં બધું જોયેલું હોવું જોઈએ. ફોમોના લોકો તો એવું પણ કરતા હોય છે કે પહેલાં પોસ્ટ જુએ પછી બીજાને ફોન કરે, હેલા ફેસબુક પર આવ્યું છે, જોયું તમે? ફોમો જે છે એ લગભગ 25 વર્ષથી 45 વર્ષમાં બહુ કોમન છે. અને હવે તો આપણે જોઈએ છીએ કે ઘણા વડીલો પણ સવારે ઉઠીને જ સોશિયલ મીડિયા પર કે કોઈ પણ મેસેન્જર પર તમને મેસેજ કર્યા કરતા હોય છે. કેમ? કારણ કે હું રહી ના જવું જોઈએ ગુડ મોર્નિંગ કર્યા વગર, મારું જય શ્રી કૃષ્ણ તો પહેલું જ જવું જોઈએ. ફોમો થાય છે. ફોમોને હિસાબે વ્યક્તિ તણાવને દાણ મારે છે, હંમેશા પોતાની જાતને કોમ્પિટિશનમાં મહેસૂસ કરે છે. અને એને હિસાબે શું થતું હોય કે સતત એનું મગજ ચાલુ રહે, સતત મગજ ચાલુ રહે એટલે જે અગત્યના કામ છે, જે વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે, ધ્યાન નથી આપી શકતા. અને ફોમોના કારણે વ્યક્તિને સંબંધોમાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે એને ઘરમાં ફેમિલી મેમ્બર પર ધ્યાન આપવાનું છે, અંગત સંબંધો પર ધ્યાન આપવાનું છે, ત્યારે એનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તો આવા ઘણા બધા રોગો છે જે મોબાઈલ સાથે જોડાયેલા છે. તો છેલ્લી વાત એ છે
કે માનસિક આરોગ્યની કેળવણી કેવી રીતે ના કરવી, કેવી રીતે કરવી. કારણ કે મોબાઈલ તો અભિન્ન અંગ છે. મોબાઈલને તમે દુનિયામાંથી કાઢી નહીં શકો, પણ એનો ઉપયોગ કેવી રીતના કરવો એ તો ચોક્કસ તમે જ નક્કી કરી શકશો. તો સૌથી પહેલાં પોતાની જાતને સવાલ પૂછવાની જરૂર છે કે ખરેખર તમને એવું લાગે છે કે મોબાઈલને કારણે તમારું માનસિક આરોગ્ય બગડે છે? સૌથી પહેલું એ અગત્યનો સવાલ છે, અને આ પ્રામાણિક સવાલ પોતાની જાતને પૂછવો પડે અને પ્રામાણિક રીતે પોતાની જાતને જવાબ પણ આપવો પડે. સૌથી પહેલાં એ પૂછવું પડે કે ભાઈ ખરેખર મોબાઈલને કારણે મારું માનસિક આરોગ્ય બગડે છે? જેનો જવાબ હા છે, તો કઈ રીતે બગડે છે? તમને માનસિક આરોગ્યમાં કઈ કઈ વસ્તુઓ લાગે છે કે જે તમે પહેલાં સરસ રીતે કરી શકતા હતા અને મોબાઈલના ઉપયોગને કારણે એ વસ્તુઓ તમે નથી કરી શકતા? જેમ કે લોકોને રૂબરૂ મળવું, જેમ કે મિત્રને રૂબરૂ મળવા જવું, એ તમે મોબાઈલનો વધારે ઉપયોગ કરો તો તમે મળી જ ના શકો. તો કઈ કઈ તકલીફો તમને થાય છે? ભાઈ ત્રીજો સવાલ પોતાને પૂછવો જોઈએ કે આખા દિવસના સરેરાશ કેટલા કલાકો તમે મોબાઈલમાં વાપરો છો? અને પ્રામાણિક ગણતરી કરવી પડે, એક મિનિટની ગણતરી કરવી પડે. એમાં કોઈના ફોન આવ્યા હોય તો એની ગણતરી પણ કરવી પડે. એટલે એક મિનિટની ગણતરી કરીએ કે આખા દિવસનો કેટલો સમય આપણે આ મોબાઈલમાં આપીએ છીએ. એ ગણતરી કર્યા પછી એ વિચારવું પડે કે એ સમયમાં આપણે મોબાઈલ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરી શક્યા હોત કે જેને કારણે મન હળવું થાય, કે મન રિલેક્સ થાય? જો હા, તો એવી કઈ કઈ પ્રવૃત્તિ જે તમે મોબાઈલના આવ્યા પછી તમે પ્રવૃત્તિઓ છોડી જ દીધી છે? જેમ કે પુસ્તક લખવી, જેમ કે ભગવાનનું નામ લખવું, જેમ કે પુસ્તક વાંચવી, જેમ કે નવી કોઈ કળા શીખવી, જેમ કે ઘરનું કોઈક નાનું મોટું કામ કરવું, કોઈકને મદદ કરવી. એ બધી પ્રવૃત્તિઓ મોબાઈલ આવ્યા પછી આપણે છોડી જ દીધી છે. એટલે એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જે મોબાઈલ નહોતો તમારી પાસે ત્યારે તમે કરતા હતા, હવે તમે નથી કરી શકતા? એ વિશે વિચારવું પડે. અને સાથે સાથે આખા દિવસમાં એક ઉપવાસનો સમય નક્કી કરવો પડે. ઉપવાસ એટલે શેનો ઉપવાસ? મોબાઈલને ઉપયોગ કરવાનો ઉપવાસ. દિવસનો એક એવો સમય તમારે સિલેક્ટ કરવો પડે અને એ સમય 45 મિનિટ, 40થી 45 મિનિટનો સમય હોવો જોઈએ. ઊંઘવાની વાત નથી કરતો, ઊંઘવા વખતે બધા ઊંઘી ગયા હોય, મોબાઈલ બાજુ પર પડ્યો હોય. જાગૃત અવસ્થામાં 45 મિનિટનો સમય એવો ચૂઝ કરવો પડે કે તમારે મોબાઈલ સાયલેન્ટ કે સ્વિચ ઓફ મૂકીને બાજુ પર મૂકવું પડે. અને એ 45 મિનિટ તમારે પોતાની જાત સાથે ફાળવવી પડે. પોતાના રોજબરોજની પ્રવૃત્તિ શું છે, કાલના ગોલ શું છે, કાલે શું કરવાનું છે, લાઈફમાં આગળ શું કરવાનું છે, પોતાને કઈ વસ્તુ ગમે છે, પ્રગતિ કયા દિશામાં કરવાની છે, કઈ વસ્તુમાં સુધારા વધારા કરવાની જરૂર છે, એ બધું પોતાના વિશે વિચારવું પડે. તો તમે 45 મિનિટ મોબાઈલ બાજુ પર મૂકો અને સ્વિચ ઓફ કરો તો જ એ શક્ય છે. તો આવી ઘણી બધી ટેકનિકો છે કે જેને કારણે તમે મોબાઈલ હોવા છતાં પણ એની અસર તમારા માનસિક આરોગ્ય પર ન પડવા દો. તો આ સાથે જ આજની મોબાઈલ અને માઇન્ડની વાત અહીંયા હું પૂરી કરું છું. સવાલ હંમેશા એ જ રહેતો હોય છે કે ખરેખર જે નુકસાનકારક વસ્તુ જે છે એને આપણે જીવનમાં કાઢવી છે કે જીવનમાં રાખવી છે? ચોઈસ હંમેશા આપની પાસે જ હોય છે, કારણ કે તમારો મોબાઈલ તમારો પોતાનો જ છે, બીજાનો નથી. એ ચોઈસ તમારી પાસેની જ છે, એ હંમેશા તમારી પાસે જ રહેતી હોય છે. પણ ડિસિઝન ક્યારે લેવું અને કેટલુંક લેવું એ નક્કી કરવાનું. જો આજે ને અત્યારે ડિસિઝન લઈશું તો આવનારા ઘણા વર્ષો માનસિક આરોગ્યની કેળવણી કરી શકીશું. જો આજે ડિસિઝન લઈશું ને આજે મેં સવાલ બધા તમને હમણાં કીધા એ પોતાની જાતને પૂછીશું તો રસ્તો મળશે. તો એને કારણે આવનારા કેટલાય વર્ષોનો સમય આપણે બચાવી શકીશું. આવનારા કેટલાય વર્ષો એવા હશે કે જેમાં આપણને મનગમતી પ્રવૃત્તિ કરી શકીશું. ડિસિઝન આપણું પોતાનું હોવું જોઈએ, ચોઈસ આપણી પોતાની હોવી જોઈએ. કોઈ આપણને કહે ને મોબાઈલ બંધ કરી દઈએ તો એકાદ દિવસ બંધ થશે, વળી પાછું ચાલુ થશે. તમને એની જરૂરિયાત લાગે છે? એ સવાલ પોતાના મનને પૂછજો. અને જો આ
જરૂરિયાત લાગે તો મેં કીધી જેટલી સ્ટ્રેટેજી ફોલો કરજો તો તમે મોબાઈલનો ઉપયોગ કરી શકશો, ના કે મોબાઈલને તમારો ઉપયોગ કરવા દેશો. તો આ સાથે આજનું ઇન્સ્ટા લાઈવ અહીંયા પૂરું કરું છું. જે લોકો આ ઇન્સ્ટા લાઈવ પર જોડાયા છે અને જોડાયેલા રહ્યા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. તમારી હાજરીને કારણે તમે લોકો જે આમાં પાર્ટિસિપેટ કર્યું એ બાબતે ઘણું મને મોટિવેશન મળ્યું છે. આ રીતે જ મને મોટિવેટ કરતા રહો. નવા ટૉપિક સાથે ફરી પાછું આપણે ઇન્સ્ટા લાઈવ વિથ ડૉક્ટર જ્યોતિક ભચેજ કરીશું અને ફરી પાછા કોઈક નવા વિષય પર વાતચીત કરીશું. આઈ હોપ કે આ માહિતી તમારા જીવનમાં, તમારા માનસિક આરોગ્યમાં ઘણો ફેરફાર લાવશે અને તમને ઉપયોગી રહેશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.